Betul. Betul. Beda antara Bogor dan jadi ya begitu. શુદ્રક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ કરું છું. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમો. એકેન્દ્રીય પ્રાયોગ્ય નામકર્મના ઉદયસ્થાન. તમને બધાને બંધસ્થાન યાદ હશે જ, કારણ કે આપણે તો બધું યાદ રાખવાનું જ છે અને યાદ રાખવું જ પડશે.
કારણ કે આગળ આપણે સંવેદ કરવાના છે. ઉદય, બંધ અને સત્તા ત્રણેય સામટો એક સાથેનો વિચાર કરવાનો છે. એટલે બંધ પણ યાદ રાખવાના છે. એકેન્દ્રીય પ્રાયોગિક બંધ 23, 25 અને 26 નો હતો, અને વિકેન્દ્રીય પ્રાયોગિક બંધ 25, 29 અને 30 નો હતો. અહીં આપણે ઉદય સ્થાન જોઈએ તો 21, 24, 25, 26 અને 27 છે. અને એના પછી આપણે વિકલેન્દ્રિયની વાત કરીએ ત્યાં વિકલેન્દ્રિયમાં બંધ સ્થાનમાં 25, 29 અને 30. અને અહીંયા વિકલેન્દ્રિય પ્રાયોગિક ઉદય સ્થાન 21, 24, 28, 29, 30 અને 31. હજી તો નામકર્મની આપણે શરૂઆત જ કરી છે. અને નામકર્મની અંદર આપણે એકેન્દ્રીય પ્રાયોગિક ઉદય સ્થાન જોયા, પહેલા બધાના બંધ સ્થાન જોયા, પછી ઉદય સ્થાન જોઈ રહ્યા છે. એમાં વિકલેન્દ્રિય પ્રાયોગિક પણ ઉદય સ્થાન આપણે જોઈ લીધા. હવે ત્રિયંશ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ઉદય સ્થાનો, જેમાં આપણે વિગ્રહ ગતિની અંદર 21 ઉદય સ્થાનો છે. એટલે 21નું ઉદય સ્થાન છે, જેના 9 પ્રકાર બને છે, જેને લગભગ શરૂઆતમાં વાત મેં પહેલા કરી હતી, યાદ જ હશે બધાને. ધ્રુવોદય 12 પ્રકૃતિ. કઈ કઈ 12 પ્રકૃતિ? ધ્રુવોદય, તેજસ, કર્મણ, શરીર. વર્ણ ચતુષ્ક, વર્ણ નિર્માણ અને ચતુષ્કોણ છે. અગુરુ લઘુ. નિર્માણ ઉપકાર, નિર્માણ, નિર્માણ ઉપકાર, બરાબર. પછી અને નિર્માણ, અગુ લઘુ નિર્માણ, વર્ણ ચતુષ્કાય, નિર્માણ, વર્ણ સ્થિર ચતુષ્ક, અસ્થિર, શુભ અશુભ. જે તેજસ, કર્મણ, શરીર, વર્ણ ચતુષ્ક, અગુરુ લઘુ, નિર્માણ, સ્થિર અસ્થિર, શુભ અશુભ. ધ્રુવોદય 12 પ્રકૃતિ, ત્રિયંશ ગતિ, ત્રિયંશ અનુપૂર્વી, વિગ્રહ ગતિમાં છે એટલે અનુપૂર્વી પણ લીધી. પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાધક, પર્યાપ્ત, પર્યાપ્ત, સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદેય, અનાદેય, યશ, અપયશ. હવે વૈકલ્પિક અહીંયા 4 પ્રકૃતિઓ છે: પર્યાપ્ત, પર્યાપ્તા, સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદેય, અનાદેય અને યશ, અપયશ. પણ અપર્યાપ્તા નામ કર્મની સાથે બધું જ અશુભ જ હોય. દુર્ભાગ્ય, અનાદેય, અપયશ જ હોય. તો એક જ વિકલ્પ પડશે. પણ પર્યાપ્તની સાથે બધું હોઈ શકે છે. પર્યાપ્ત સાથે સૌભાગ્ય, દુર્ભાગ્ય હોઈ શકે, આદે, અનાદે હોઈ શકે, યશ, અપયશ હોઈ શકે. એટલે પર્યાપ્ત નામની સાથે 1, 2, 1, 2 અને 1, 2 એટલે 3 વસ્તુ લખી. 3 વાર આપણે 2 લખ્યા છે, જેમાં સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદે, અનાદેય, યશ, અપયશ 8 અને ઉપરનો એક અપર્યાપ્તનો 1, 9. ટોટલ 9 પ્રકાર થયા 21ના ઉદયના. પણ મતાંતરે સૌભાગ્ય સાથે આદેય જ હોય, દુર્ભાગ્ય સાથે અનાદેય જ હોય, આવું કેટલાક આચાર્ય ભગવાન તો માને છે. તો એક જોડી ઓછી થઈ જશે. એટલે સૌભાગ્ય અને આદેયની સાથે યશ, અપયશ, દુર્ભાગ્યની સાથે અનાદેય, એની સાથે યશ, અપયશ. આ રીતે 4 પ્રકાર પડશે. આ 4 અને અપર્યાપ્તનો 1, ટોટલ મળીને મતાંતરે 5. આ પ્રમાણે વિગ્રહ ગતિની અંદર 21ના ઉદય 9 ભાંગા. ઉત્પત્તિ સ્થાનથી શરીર પર્યાપ્ત ન બને ત્યાં સુધી, હવે વિગ્રહ ગતિ પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં ઉત્કૃષ્ટથી 3 સમય, જગન્યથી 1 સમય. છવ્વીસ પ્રકૃતિ, જેમાં અહીંયા ત્રિયંશ ગતિ અને અનુપૂર્વી હતી. વિગ્રહ ગતિમાં અનુપૂર્વી હોય, ઉત્પત્તિ સ્થાન થયા પછી અનુપૂર્વી ના હોય. એટલે અનુપૂર્વી માઇનસ કરી 21માંથી. અવધારી દ્વિકુમારીએ, અવધારી શરીર, અવધારી અંગોપાંગ, પ્રત્યેક ઉપઘાત. કારણ કે હવે શરીર આવી ગયું છે અને શરીર નામકર્મની સાથે પ્રત્યેક નામકર્મનો ઉદય હોય. એ જ પ્રમાણે ઉપઘાત નામકર્મ, શરીરની સાથે ઉપઘાત નામકર્મનો પણ ઉદય હોય. અને સંઘની સંસ્થાન કોઈ પણ એક. આ ત્રિયંશ છે એટલે સંઘાયન તો હોય જ, પંચેન્દ્રિય છે ને એટલા માટે. એટલે સંઘાયન સંસ્થાન બેમાંથી કોઈ એક હોય. એટલે સંઘાયનના 6 પ્રકાર, સંસ્થાનના પણ 6 પ્રકાર, પછી ઉપરના
સૌભાગ્ય દુર્ભાગ્ય, આદે અનાદે અને યશ અપયશ. 6 ગુણા 6 કરીએ 36 થાય. 36 દુ 72 થાય. 72 72 દુ 144 144 દુ 228. 288 અને ઉપરનો એક અપર્યાપ્તનો ઉમેરી દઈએ તો 289. અને મતાંતરે એક જોડી કાઢી નાખવાની, કારણ કે આદેશ સાથે સૌભાગ્ય જ હોય, દુર્ભાગ્ય સાથે આના આદેશ હોય. એક જોડી મતાંતરે કાઢી નાખો તો 144. અને 144 અને અપર્યાપ્તનો એક એટલે 145. મતાંતર 145. શરીર પર્યાપ્ત પર્યાપ્ત થયા પછી, શરીર વ્યવસ્થિત બની ગયા પછી, એક તો શરીરની સાથે પરાઘાત નામ કર્મનો ઉદય થઈ જાય. અને શરીર બન્યા પછી વિહાર ગતિ પણ આવે, શુભ અશુભ બેમાંથી કોઈ એક. એટલે અત્યારે આપણે આ બેની સંખ્યા જે છે 3 વાર મૂકી હતી. આ વિકલ્પ કરવા માટે 3 વાર મૂકી હતી. હવે 4 વાર મૂકવાની. અને કે સૌભાગ્ય દુર્ભાગ્ય, આદે અનાદે, યશ અપયશ અને વિહાર ગતિ, શુભ અશુભ. આ 4ના 2 મૂકવાના. અને સંઘયન સંસ્થાન એના 6 મૂકવાના. તો 576. હવે અહીંયા પર્યાપ્ત અપર્યાપ્ત નહીં, પર્યાપ્ત સાથે જ હોય. શરીર પર્યાપ્ત પર્યાપ્ત બન્યો છે. એ જ જીવને આગળ આ રીતે આ બધી પ્રકૃતિ ઉદયમાં આવવાની છે. પરાઘાત એની જ ઉદયમાં હોય. અને આ રીતે એના 576 થાય. મતાંતરે 288. 288 288 576 576. શરીર પર્યાપ્ત પર્યાપ્ત. અને પછી આવે છે આ જ 28 ની અંદર ઉદ્યત ઉમેરો, કારણ કે શરીર પર્યાપ્ત પર્યાપ્ત થયા પછી જેમ પરાઘાતનો ઉદય થાય તેમ ઉદ્યોતનો પણ ઉદય થઈ શકે. એટલે પરાઘાતનો ઉદય થયા પછી જ ઉદ્યોતનો ઉદય થાય. એટલે 26 પ્લસ પરાઘાત, કારણ કે શરીર પર્યાપ્ત પર્યાપ્ત થયા પછી આવો સંભવ છે. પરાઘાત થાય છે પણ ઉદ્યોત ન પણ થાય. એટલે પરાઘાત સાથે ઉદ્યોત જો આવી જાય તો 28 નો ઉદય. અને થોડાક સમય પછી ઉદ્યોત ન આવે તો ઉચ્છ્વાસ તો આવી જાય. તો 28 માં આ રીતે ઉદ્યોત અથવા ઉચ્છ્વાસ ઉમેરતા 29 થાય. 1 મિનિટ. જી, તો આ પ્રમાણે શરીર પર્યાપ્ત થયા પછી પરાઘાતનો ઉદય અને પછી ઉદ્યોતનો ઉદય થાય તો 29. ઉદ્યોતનો ઉદય ન થાય થોડાક સમય પછી ઉચ્છ્વાસનો ઉદય થઈ જાય તો પણ 29. આ રીતે 29 બે રીતે ઘટે, પણ બંનેમાં આ રીતે 6 6 2 2 2 2. અહીંયા પણ 6 6 2 2 2 2. સેમ ટુ સેમ. આ બંને મળીને ઉદ્યોતના અને ઉચ્છ્વાસના મળીને 1152. અને આ બાજુ 288 288, ટોટલ 576. તમારો પ્રશ્ન સાંભળું છું ને? 1 મિનિટ. આ રીતે શરીર પર્યાપ્ત પર્યાપ્તા અને પછી ઉચ્છ્વાસ પર્યાપ્ત પર્યાપ્તા. ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉચ્છ્વાસ નામકર્મો ઉદયમાં આવે ત્યારે ઉચ્છ્વાસ પર્યાપ્તિ નામકર્મનો ઉદય કહેવાય. એટલે આ 29ના ઉદય. ઉચ્છ્વાસ પર્યાપ્તિ પછી ઉદ્યોત નામકર્મનો ઉદય થઈ જાય તો 30. અને કદાચ ઉદ્યોત નામકર્મનો ઉદય ન થાય તો સ્વરનો ઉદય થઈ જાય, કોઈ પણ એક સ્વરનો, સુસ્વર અથવા દુસ્વર. તો 28 એક 29 અને આ 30. તો 30 નો ઉદય આ બે રીતે. અહીંયા પણ આ જ રીતે ઉપરની જેમ 576
અહીંયા 288, અહીંયા ઉચ્છ્વાસ છે. ઉચ્છ્વાસમાં આપણે સુસ્વર અને દુસ્વર બે માંથી કોઈ એક ઉમેરવાનું છે, એટલે આનો એક વિકલ્પ વધી જશે. એટલે આ જે સંખ્યા મૂકેલી છે એમાં સંઘયન, આ સંસ્થાન, પછી આ સૌભાગ્ય દુર્ભાગ્ય, આદે અનાદે, યશ અપયશ, શુભ અશુભ, વિહાય ગતિ અને સુસ્વર દુસ્વર, આટલી રીતે આપણે મલ્ટીપ્લાય કરતા જઈએ. 6 6 2 2 2 2 2 1152. મતાંતરે સૌભાગ્ય દુર્ભાગ્ય સાથે આદે અનાદેનો જે વિકલ્પ છે એ કાઢી નાખીએ તો એટલા ઓછા થઈ જાય, એટલે 576 ટોટલ મળીને 576 અને 1152 1728. આ બાજુ 288 અને 576 મળીને 864. અને આ બાજુ પર્યાપ્ત પંચેન્દ્રિય ત્રિયાંશ, પર્યાપ્ત પંચેન્દ્રિય ત્રિયાંશ એને 31 નો ઉદય. તો જ્યાં 30 હતો એમાં જ ઉદ્યત પ્લસ કરી દઈએ. જો આપણે ઉચ્છ્વાસ અને સુસ્વર માનીએ તો ઉદ્યત પ્લસ કરી દઈએ, ઉદ્યત હોય તો સુસ્વર માની લઈએ. આમ તો ભાષા પર્યાપ્તિ થયા પછી જ સુસ્વર દુસ્વર આવવાનું છે, એટલે અહીંયા ઉદ્યત પ્લસ કરી દઈએ આપણે. 28 અને ઉચ્છ્વાસ અને ઉદ્યત. ઉચ્છ્વાસ તો લેવું જ પડતો, ઉચ્છ્વાસને આપણે ન કાઢી શકીએ, કારણ કે ચોથી પર્યાપ્તિ એ પૂર્ણ થાય અને પછી ઉદ્યોત નામકર્મનો ઉદય પણ થઈ જાય અને સુસ્વર દુસ્વર પણ આવે ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી. પણ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી એ સુસ્વર દુસ્વર તો તમારે માનવાનું છે, એટલે આપણે એમાંથી ઉદ્યોત કાઢી દઈએ તો 30 થાય અને ઉદ્યોત ઉમેરી દઈએ, આપણે ઉચ્છ્વાસને ન કાઢી શકીએ, કારણ કે સુસ્વર દુસ્વર જે આવવાનો છે એ ભાષા પર્યાપ્તિ એ પર્યાપ્ત થયા પછી આવે, પણ એના પહેલા ઉચ્છ્વાસ તો ફરજિયાત આવી જાય. એટલે આપણે ઉમેરવાનું ક્યાં આવશે? આ 31 જે આપણે કરવું હોય તો આમાં 31 કરવાનું કે આમાં 31 કરવાનું? તો આમાં કરવાનું, આમાં નહીં કરવાનું. ભાષા પર્યાપ્તિ આ જો આ પહેલેથી હોય તો વાત અલગ છે, પહેલેથી હોય તો વાત અલગ છે. એટલે ઉદ્યોત નામકર્મ શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થયા પછી આવી જાય, પછી ઉચ્છ્વાસ આવે, પછી ભાષા આવે, તો સીધો 31 નો એનો ઉદય દેખાય. આ ભાષા પર્યાપ્તિ પર્યાપ્તિ પર્યાપ્ત છે એટલે ઉચ્છ્વાસ તો હોય જ, કારણ કે ભાષા પર્યાપ્તિ પહેલા ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થાય, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય. એટલે 28 પ્લસ ઉચ્છ્વાસ અને પછી સુસ્વર દુસ્વર, એમાં આપણે ઉદ્યત ઉમેરી દઈએ તો 31 થાય. તો પર્યાપ્ત પંચેન્દ્રિય ત્રિયાંશ આ રીતે 31 નો ઉદય. બસ બાકી બધું સેમ ટુ સેમ ઉપરની જેમ જ 1152 576 1152 576. પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્ત ત્રિયાંશને આ રીતે કેટલા ભાંગા ઘટે? 4906. મતાંતરે 2454. બોલ પ્રશ્ન. ગુરુજી, હમ આપ જે આજે 21 નો મતાંતરમાં જે આપ 2 into 2 જે માઇનસ કરો છો કે જ્યાં સુભાગ્ન સાથે આદે અને દુર્ભાગ્ન અનાદે એ ના ઘટે, આ બધી જગ્યા મતાંતરમાં એ બે ના મલ્ટીપ્લિકેશન જ માઇનસ થાય છે. જી, કેમ કે કારણ કે જેમ જેમ આગળ સૌભાગ્ય જઈએ સાથે આદયનો જ ઉદય માને છે અને દુર્ભાગ્યની સાથે અનાદયનો જ ઉદય માને છે. હવે તમે બે માંથી કોઈ પણ એક લો, સૌભાગ્ય લેશો તો આદય આવશે, દુર્ભાગ્ય લેશો તો અનાદય આવશે. બે માંથી કોઈ પણ એક લેશો તો આદય અનાદય માંથી બે માંથી કોઈ એક જ આવવાનું. મતાંતરે હાજી મતાંતરે તો બધી જગ્યા જેમ કે આપ 26 ના ઉદમે છ સંગયન છ સંસ્થાન પછી પ્રત્યેક અને એના જે લીધા એનામાં ઉપર આપ 2 into 2 into 2
3 વાર લીધો અને નીચે 2 જ વાર લીધો, તો એનામાં જે એક ભાંગો જે છે હમ એનો સુભગ અને અનાદે એનાથી માઇનસ કરીને મૂક્યો ને. હા, સૌભાગ્ય અને દુર્ભાગ્યની સાથે આદે અને અનાદે. જી. હમ, એ એક કોઈ પણ એકને માઇનસ કરીને મૂક્યો આપ. જી હા. હવે જો હું તમને લખીને આપી દઉં, તમને ખ્યાલ આવી જશે. અહીંયા પર્યાપ્ત કેટલા કર્યા છે એમને? બે બે બે. હવે અહીંયા 8 પ્રકારે એમને કર્યા. એટલે સૌભાગ્ય સાથે આનાદે આદેય માન્યો, આદે. હા. સાથે યશ માન્યો. બરાબર. હમ. સૌભાગ્ય હમ. સાથે આદેય માન્યો અને અને અપયશ માન્યો. અપયશ. બરાબર. હમ. એ પછી દુર્ભાગ્ય સાથે દુર્ભાગ્ય. આદેય માન્યો અને યશ માન્યો. એ જ પાકે દુર્ભાગ્ય સાથે અનાદેય માન્યો, આદેય માન્યો અને અપયશ. અનાદેય માન્યો અને અપયશ માન્યો. આ કેટલા પ્રકાર થયા? 1 2 3 4 થયા. આ જ પ્રમાણે દુર્ભાગ્ય સાથે પણ બીજા 4 થશે. એટલે ટોટલ 8 થઈ ગયા. ખ્યાલ આવ્યો? જી. એ 8 એ સૌભાગ્યના લીધા 4, પર અને એ જ પ્રમાણે દુર્ભાગ્યના પણ 4 4 4 8 થાય. પણ હવે મતાંતરમાં શું આવે કે ભાઈ તમે જેમ અહીંયા સૌભાગ્ય સાથે આદેય લીધો, એકવાર અનાદેય લીધો. આ બધા આદેય જ છે. સૌભાગ્ય અહીંયા બધા આદેય જ લીધા, અનાદેય લેવાનું છે. એક મિનિટ હું ફરીથી લખું, થોડું મિસ્ટેક થઈ ગઈ. સૌભાગ્ય એની સાથે આદેય અને યશ, સૌભાગ્ય એની સાથે અનાદેય અને યશ, સૌભાગ્ય સાથે આદે અને અપયશ, અને સૌભાગ્ય સાથે અનાદે અને અપયશ. બરાબર. આ 4 પ્રકાર થયા સૌભાગ્યના. દુર્ભાગ્યના પણ 4. ખ્યાલ આવી ગયો? હાજી. હા. તો હવે આપ એમ ને એક મતાંતરમાં એમને શું કર્યું? સૌભાગ્ય સાથે તમારે આદેય જ લેવાનું અને યશ અને અપયશ 2 વિકલ્પ. બરાબર. 2 વિકલ્પ. અને દુર્ભાગ્ય સાથે તમારે અનાદેય જ લેવાનું. અનાદેય અને યશ અને અપયશ, આ 4 જ વિકલ્પ લીધા. આ મતાંતર. બરાબર. એટલે મતાંતરમાં બધી જગ્યા જે આપ માઇનસ કરો છો આ મેથડ થી જ બધી જગ્યા માઇનસ કરવાનું છે. જી હા. એટલે જ કે કારણ કે આગળ કેલ્ક્યુલેશનમાં આધાનું જેમ કે 576 મીન્સ પર્યાપ્તમાં છે, પણ જયારે મતાંતર આવે તો ડાયરેક્ટ 288 થઈ જાય. તો એનું એટલામાં માઇનસમાં પણ કેલ્ક્યુલેશન પણ ડિફરન્સ થઈ જાય છે. હવે બધે આમ જ આવશે. આગળ પણ બધે એમ જ છે. સૌભાગ્ય સાથે તમારે આદેશ લેવાનું, દુર્ભાગ્ય સાથે તમારે અનાદેશ લેવાનું. બોલો બીજો કોઈ પ્રશ્ન? ગુરુજી, હા બોલો. આ જે ઉત્પત્તિ સ્થાન પર જે 26 નો ભાંગો છે ને, હા. એમાં 288 માં 1 કયો પ્લસ કર્યો? 21. એટલે તમે જે 288 લખ્યા છે પછી જે 289 કર્યા ને એમાં એક કયો પ્લસ કર્યો? હા, ઉપરનો અપર્યાપ્તનો 1. ઓકે. અહીંયા પણ એવું છે. એટલે જો 8 અને આ 1 એટલે 9 થયા. 4 હા અને 1 5. આવ્યો ને ખ્યાલ? એટલે હા હા પર્યાપ્તના એટલે બધી પર્યાપ્તના વસ્તુ કેટલા? હવે પર્યાપ્ત અપર્યાપ્તને આપણે અલગ કેમ કર્યા? એનું બહુ મોટું કારણ છે, તમને આગળ સમજાશે. આગળ તમને એટલે હજી પર્યાપ્ત નથી બન્યો એટલે અપર્યાપ્ત લીધો ને? એટલે કે કોઈને અપર્યાપ્ત નામ કર્મ ઉદયમાં હોય તો એને સૌભાગ્ય, આદેય અને યશ હોય જ નહીં. હા. હે ને? એને યશ બધી શુભ પ્રકૃતિ હોય જ નહીં, બધી અશુભ પ્રકૃતિ હોય. પહેલા સમજાયું હતું ને કે સૂક્ષ્મ હોય કે અપર્યાપ્ત, આ બેમાંથી કોઈ પણ એક નામ કર્મ ઉદયમાં હોય તો અપયશ જ હોય. બધી ખરાબ પ્રકૃતિ જ ઉદયમાં હોય. અપયશ જ હોય, અનાદેય જ હોય, દુર્ભાગ્ય જ હોય. એટલે અપર્યાપ્તોનો એક જ વિકલ્પ. અહીંયા પણ અપર્યાપ્તોનો એક જ વિકલ્પ. એટલે ગુરુજી ઈ જીવ તો પર્યાપ્ત હોય ને, અત્યારે એ જે બધી પર્યાપ્તિ પૂરી નથી ત્યાં સુધી અપર્યાપ્ત લેવાનો ને? ના ના, અહીંયા લબ્ધિ અપર્યાપ્ત જ લેવાનું. ઠીક.
લબ્ધિ અપર્યાપ્તની એક જ વિકલ્પ. જી ગુરુજી. જુઓ, વિગ્રહ ગતિમાં ધારો કે કોઈ જીવ અહીંયા મૃત્યુ પામે, હવે એ ઉત્પન્ન થવાનું છે. સમજો કે અહીંયાથી કોઈ અન્ય ક્ષેત્રમાં મનુષ્ય બનવાનું છે. હવે કયો મનુષ્ય બનવાનો છે અહીંયાથી ફિક્સ હોય. એ સમર્ચિત મનુષ્ય બનવાનું છે કે પછી ગર્ભજ મનુષ્ય બનવાનું છે, એ પર્યાપ્ત બનવાનું છે કે અપર્યાપ્ત બનવાનું છે. એટલે પર્યાપ્ત અપર્યાપ્ત એ નામકર્મ પણ કેવા છે, આમ ધ્રુવદય છે. બેમાંથી કોઈ ના કોઈ એક તો ઉદયમાં હોય જ. જેમ 5 શરીરમાંથી 2 શરીર તો હોય જ, તેમ પર્યાપ્ત અપર્યાપ્ત આમ બંને ઉદયમાં એક સાથે ઉદયમાં ના હોય. એટલે ધ્રુવદય પ્રકૃતિ નથી બતાવે, પણ બેમાંથી એક તો ઉદયમાં હોય જ કોઈ ના કોઈ. એટલે હવે કોઈ મનુષ્ય અહીંયા મૃત્યુ પામ્યો અને કે સમુચિત મનુષ્ય બનવાનું હોય તો અહીંથી જ મૃત્યુ પામે એના પછીના જ સમય અપર્યાપ્ત નામકર્મ અને ઉદયમાં આવી જાય. હવે ભલે ને અહીંયાથી અસંખ્ય દ્વીપ સમુદ્ર, અસંખ્ય ના કહેવાય, અઢી દ્વીપમાંથી કોઈ પણ એક દ્વીપની અંદર એ ઉત્પન્ન થવાનું સમુચિત મનુષ્ય રૂપે ઉત્પન્ન થવાનું હોય. હવે ત્યાં જતા કદાચ 1, 2, 3 સમય પણ લાગી જાય, પણ એ 3 સમય સુધી એને કયા કર્મનો ઉદય, પર્યાપ્ત નામકર્મ ઉદય કે અપર્યાપ્ત, બેમાંથી કોઈ એક હોય, એક જ ઉદય કર્મનો ઉદય હોય. હવે અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય એની સાથે દુર્ભાગ્ય આનંદે અપયશ હોય. એ જ પ્રમાણે સૂક્ષ્મ નામકર્મનો ઉદય હોય એને, આ તો આપણે પંચેન્દ્રિય છે, પંચેન્દ્રિયમાં સૂક્ષ્મ નામકર્મનો ઉદય ના હોય, પણ ખાલી સમજાવવા માટે તો સૂક્ષ્મ નામકર્મનો ઉદય હોય તો પણ એને બધી ખરાબ પ્રકૃતિ જ ઉદયમાં હોય, અશુભ પ્રકૃતિ જ હોય, શુભ પ્રકૃતિ ઉદયમાં આવે. એટલે અપર્યાપ્ત લબ્ધિ અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય તો દુર્ભાગ્ય આનંદે અપયશ જ હોય.